દિવાળી એ ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતો તહેવાર છે। દિવાળીના પાવન પર્વની શરૂઆત 11ના રોજથી થઈ જાય છે। ત્યારબાદ વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી એમ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે। આસો વદ તેરસ એટલે કે ધનતેરસ। શાસ્ત્રોના આધારે ધનતેરસના દિવસે આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો। તેથી પણ આ દિવસ ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે। આપણા સમાજમાં ધનતેરસ સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે। નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો, દીપાવલીના પર્વની નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી તમામ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે અને તેમાં ધનતેરસનો અનેરો મહત્વ માનવામાં આવે છે। મિત્રો, ઘણા ઓછા લોકોને ધનતેરસ સાથે સંકળાયેલ પૌરાણિક માન્યતાઓ વિશે જાણકારી હશે અને મોટા ભાગના લોકોને યમ દીપદાન વિશે માહિતી પણ નહીં હોય। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ધનતેરસ સાથે ધન્વંતરીનો જન્મ સાથે સંકળાયેલ માન્યતા તથા ધનતેરસ શા માટે કહેવામાં આવે છે તેના વિશેની માહિતી અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા તથા ધનતેરસના દિવસે યમને દીપદાન શા માટે આપવામાં આવે છે, યમ દીપદાન સાથે સંકળાયેલી માન્યતા વિશે પણ વાત કરીશું। માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર કરવાની સાથે સાથે આપે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે આવા પ્રકારની જાણકારી લઈને આવતા રહીએ છીએ। મિત્રો, જૈન ધર્મમાં ધનતેરસને ધન્ય તેરસ અથવા ધ્યાન તેરસ તરીકે ઓળખવામાં આવે છે। ભગવાન મહાવીર ધનતેરસના દિવસે ધ્યાન દ્વારા યોગ નિરોધમાં ચાલ્યા ગયા હતા। 3 દિવસના ધ્યાન બાદ યોગ નિરોધ થવાથી દિવાળીના દિવસે તેમનું નિર્વાણ થયું હતું, જેથી આ દિવસે ધ્યાન દિવસના નામથી પણ પ્રસિદ્ધ છે। હવે વાત કરીએ ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી સાથે જોડાયેલ કથા વિશે। હિન્દુ ધર્મ અનુસાર આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરી તેમના હાથમાં સુવર્ણ કળશ લઈને સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા। ભગવાન ધન્વંતરીના હાથમાં રહેલા કળશમાં રહેલ અમૃતથી દેવતાઓને અમરત્વ પ્રદાન કર્યું હતું। ધન્વંતરીના ઉત્પન્ન થયાના 2 દિવસ બાદ દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા, જેના કારણથી દિવાળીના 2 દિવસ પહેલા ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે। ભગવાન ધન્વંતરી દેવતાઓના વૈદ્ય છે। તેમની ભક્તિ અને આરાધના કરવાથી આરોગ્ય અને સુખ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે। આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ઘર પરિવારના બધા લોકો સ્વસ્થ રહે છે। ધન્વંતરી સુવર્ણ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા, આથી ધનતેરસ પર વાસણ અને ધાતુની વસ્તુઓ ખરીદવું શુભ માનવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી ભગવાન શ્રી હરિ વિષ્ણુના અંશાવતાર છે, જેમણે સૃષ્ટિમાં આયુર્વેદ અને ચિકિત્સા માટે અવતાર લીધો હતો। ધનતેરસ સાથે સંકળાયેલ અન્ય માન્યતા વિશે વાત કરીએ તો શ્રીમદ ભાગવત કથા અનુસાર સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર કરી લીધો હતો। દેવતાઓની સમસ્યા સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો। ભગવાન વામન રાજા બલિ પાસે દાન માંગે છે। જ્યારે વામન ભગવાન દાન માંગવા આવ્યા તો ગુરુ શુક્રાચાર્યએ તેમને ઓળખી લીધા અને રાજા બલિને દાન આપતા રોક્યા। રાજા બલિ પોતાના ગુરુની વાત માનવાના બદલે દાન આપવાનું વચન આપી દીધું। ત્યારે ભગવાન વામને રાજા બલિ પાસે 3 ડગલા ધરતી માંગી। ભગવાન વામને વિશાળ સ્વરૂપમાં એક પગ પૃથ્વી પર, બીજો પગ અંતરિક્ષમાં મૂક્યો, પરંતુ ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન બાકી ન રહ્યું તો બલિએ ભગવાન વામનને પોતાના માથા ઉપર પગ મૂકવા માટે કહ્યું, જેના કારણે
તે સીધો પાતાળ લોકમાં પહોંચી ગયો અને દેવતાઓને રાજપાઠ મળી ગયા. રાજા બલિએ દેવતાઓ પાસેથી જે કંઈ પણ છીનવ્યું હતું તેનું 13 ગણું વધારે તેમને મળી ગયું. જે દિવસે તેમને રાજપાઠ મળ્યો તે દિવસે આસો માસના કૃષ્ણ પક્ષની 13 હતી. દેવતાઓને 13 ગણું વધારે મળવાના કારણે આ તિથિને ધનતેરસ કહેવાય છે એવી માન્યતા છે. મિત્રો, હવે વાત કરીએ ધનતેરસના દિવસે યમરાજને દીપદાન શા માટે કરવામાં આવે છે તેની સાથે સંકળાયેલી કથા વિશે વાત કરીએ તો એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીને પૂછ્યું કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા, નહીં મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ, અમારે દયા ભાવથી શું લેવા દેવા? યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતા બોલ્યા, તમે સંકોચ ન કરતા તમારું દિલ કદી કંપી જતું હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતા બીતા કહ્યું કે એકવાર આવી ઘટના બની હતી જ્યારે અમારું હૃદય કંપી ઉઠ્યું હતું. યમરાજે તેમના દૂતોને પૂછ્યું કે એવી શું ઘટના ઘટી હતી? ત્યારે યમદૂતોએ જણાવ્યું કે મહારાજ, હંસ નામનો એક રાજા હતો જે એક દિવસ શિકાર કરવા ગયો ત્યારે પોતાના સાથીઓથી અલગ પડી ગયો અને બીજા રાજ્યની સીમામાં જતો રહ્યો. ત્યાંના રાજા હેમાએ તેનું સ્વાગત કર્યું. તે દિવસે રાજા હેમાની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષીઓનું એવું કહેવું હતું કે આ બાળક તેના લગ્નના 4 દિવસ પછી મૃત્યુ પામશે. રાજા હંસના આદેશથી તે બાળકને યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં મૂકવામાં આવ્યો. તેના પર કોઈ પણ સ્ત્રીની છાયા પણ પડવા દેવામાં આવી નહોતી. પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે. સમય વીતતો ગયો. સંજોગથી એક દિવસ રાજા હંસની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી અને તેને તે બ્રહ્મચારી બાળક જોડે ગંધર્વ વિવાહ કર્યા અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃત્યુ પામ્યો. તે નવવિવાહિતાનો વિલાપ જોઈને અમારું હૃદય કાંપી ઉઠ્યું હતું. આવી સુંદર જોડી અમે કદી જોઈ નહોતી. તે કામદેવ અને રતિ કરતાં પણ આકર્ષક હતા. યમદૂત દ્રવિત થઈને બોલ્યા, શું કરીએ? વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ પણ કરવું પડે છે. એક યમદૂતે પૂછ્યું કે મહારાજ, આવા અકાળ મૃત્યુનો કોઈ ઉપાય ખરો? યમરાજે અકાળ મૃત્યુનો ઉપાય બતાવતા કહ્યું કે ધનતેરસના દિવસે પૂજન અને દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. જે ઘરમાં આ પૂજન થાય છે ત્યાં અકાળ મૃત્યુનો ભય પાસે પણ નથી ફરકતો. તો મિત્રો, આ જ કારણ છે કે ધનતેરસના દિવસે યમરાજને દીપદાન કરવામાં આવે છે કે જેના લીધે તમારા ઘરમાં અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. મિત્રો, કેટલીક ધનતેરસ સાથે એવી રોચક વાતો સંકળાયેલ છે જે ઘણા ઓછા લોકો જાણતા હશે. દોસ્તો, ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો તેમના પશુઓને શણગારી તેમની પૂજા કરે છે. એમાંય ખાસ કરીને ગાય અને બળદ વગેરે પશુઓના શિંગડા રંગી અને તેમની પૂજા કરવામાં આવતી હોય છે. જ્યારે ટ્રેક્ટરનો યુગ નહોતો ત્યારે બળદો માટે આ દિવસ ખૂબ જ માનીતો ગણાતો હતો. બળદને પુત્ર કરતાં પણ વધુ આદર કરવામાં આવતો હતો, જે ધીમે ધીમે લુપ્ત થતો ગયો છે. દક્ષિણ ભારતમાં લોકો ગાયને દેવી લક્ષ્મીનો અવતાર માને છે. તેથી ત્યાંના લોકો ગાય માટે વિશેષ આદર ધરાવે છે. ધનતેરસના પ્રસંગે ગામડાઓમાં લોકો ધાણાના દાણા ખરીદે છે અને તેને ઘરમાં રાખે છે. દિવાળી પછી લોકો તેમના બગીચાઓ અથવા ખેતરોમાં આ બીજ વાવે છે. ધનતેરસ લક્ષ્મી એટલે ધનની પૂજા થાય છે અને સરસ્વતીજીની પૂજા પણ થાય છે. ધનતેરસના દિવસે નવા ચોપડા ખરીદીને તેનું પૂજન કરાય છે. આમ હિન્દુ ધર્મમાં ધનતેરસનું મહત્વ અનેરું છે. વેપારી વર્ગનો સંબંધ જમા ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાથે છે. તેથી વેપારી વર્ગ ચોપડાનું પૂજન કરે છે અને ગુરુકુળો વગેરેમાં વિદ્યાના ઉપાસકો પુસ્તકોનું પૂજન કરે છે.
વેપારીના ચોપડામાં વર્ષભરનું જમા ઉધાર સરવૈયું રહે છે. આ દિવસે જૂના વાસણો બદલીને નવા વાસણો ખરીદવામાં આવે છે. લોકો યથાશક્તિ પ્રમાણે ઘર ઉપયોગી નવા વાસણો અને તાંબુ, પિત્તળ તથા સોના ચાંદીના ઘરેણાં ખરીદે છે. હાલના આધુનિક યુગમાં ધનતેરસના દિવસે વાસણો અને ઘરેણાં ઉપરાંત વાહનો, કોમ્પ્યુટર, મોબાઈલ વગેરેની ખરીદી પણ કરવામાં આવે છે. મિત્રો, જો આપને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરવા વિનંતી છે. અને આવી જ ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી જોવી ગમતી હોય તો જોડાયેલા રહો ધાર્મિક વર્લ્ડ સાથે. માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.